નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જામનગરનો એક ગલીનો ગુંડો જેને ક્રાઇમની દુનિયામાં પગ મૂક્યો અને પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું। આજે અમે જામનગરના આ જ ગેંગસ્ટરની પોલ ખોલીશું। આજે અમે જયેશ નામના તે અપરાધીની પોલ ખોલીશું જેણે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ન માત્ર કેટલાક લોકોની જમીન પચાવી પાડી, પરંતુ એક એવી કાતિલ કંપની ઊભી કરી જે તેના એક ઇશારે निर्दोष लोकोने मौतने घाट उतारवा मांडी। जयेश पर हत्यानो प्रयास, जमीन कौभांड, खंडणी सहितना 50 केस नोंधाયેલા છે। एक वकीलની हत्या बाद नकली पासपोर्टના आधारे તે દેશ છોડી અને ફરાર થઈ ગયો છે। હવે આ ગેંગસ્ટરના ગુનાનો હિસાબ કરવા માટે તેને દેશમાં પાછો લાવવાની તૈયારી થઈ રહી છે। એટલે હવે જયેશ ગેંગનો સફાયો નક્કી છે। ગલીનો ગુંડો પહેલા બન્યો ભૂમાફિયા, પછી ખંડણી ઉઘરાવવા લાગ્યો, પછી કરાવવા લાગ્યો હત્યા, અને ઊભી કરી દીધી ગુનાની દુનિયા। ન્યૂઝ 18 ગુજરાતી પર આજે ગુજરાતના સૌથી મોટા ગેંગસ્ટરના સામ્રાજ્યનો થશે ભાંડાફોડ। નામ જયેશ પટેલ, સરનામું જામનગર, ગુજરાત। આ છે જામનગરનો કુખ્યાત ગેંગસ્ટર જયેશ પટેલ, જેને જામનગરમાં કેટલાક વર્ષો પહેલા છેતરપિંડી અને કૌભાંડ કરીને ગુનાની દુનિયામાં એન્ટ્રી કરી અને ઓછા સમયમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું। પોલીસે જ્યારે તેના પર સકંજો કસવાનું શરૂ કર્યું તો ખુદને બચાવવા માટે તે દેશ છોડીને ભાગી ગયો, પણ હવે તેના ગુનાઓના हिसाब કરવાનો સમય આવી ગયો છે। जयेश के गुनाहों की किताब जमीन घोटाले से शुरू होते हुए फिरौती और हत्या तक पहुंच गई। जयेश ने जामनगर में शुरुआत में छोटी छोटी विवादित जमीनों पर कब्जा करके उस जमीनों के मालिकों को डरा धमकाकर फिरौती वसूलना शुरू किया। इससे उसकी लालच तो बढ़ी ही, साथ में उसका हौसला भी बढ़ गया। उसके बाद उसने अपना एक गिरोह बनाया और उसी गिरोह की बदौलत उसने जामनगर में सबसे कीमती जमीनों पर हाथ डालना शुरू कर दिया। यहीं से एक मामूली सी गुंडे से गैंगस्टर बनने की कहानी शुरू होती है। ગુનાની દુનિયામાં જયેશની ઓળખ જામનગરમાં 100 કરોડ રૂપિયાની એક જમીનના વિવાદને લઈને થઈ। આ વિવાદ એટલો બધો વકર્યો કે ખૂની સંઘર્ષમાં ફેરવાઈ ગયો। જયેશે 100 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવા માટે હત્યા કરાવવાનું પણ ષડયંત્ર રચી નાખ્યું। અમે તમને બતાવીએ છીએ 100 કરોડના જમીન વિવાદની પૂરી હકીકત। મામલો 2016નો છે, જ્યારે જામનગરમાં 100 કરોડ રૂપિયાની જમીન પર જયેશ પટેલે નજર નાખી હતી। આ જમીન જાણીતા બિલ્ડર વીપી મહેતાની હતી। આ જમીન પચાવી પાડવાના પ્લાનમાં જયેશે વીપી મહેતા પાસેથી કેટલાક પ્લોટ લઈને સોદો કર્યો। પ્લોટ ખરીદવા માટે જયેશે કેટલાક બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા અને આ જ બનાવટી દસ્તાવેજના સહારે આખી 100 કરોડ રૂપિયાની જમીન પર દાવો શરૂ કરી દીધો। આ છેતરપિંડી સામે બિલ્ડર વીપી મહેતા કોર્ટમાં પહોંચ્યા। વીપી મહેતાએ કેસ જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશીને સોંપ્યો। જયેશ પટેલે કિરીટ જોશીની હત્યા કરાવી દીધી। જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યાથી લઈ જામનગરથી લઈ ગાંધીનગર સુધી ખળભળાટ મચી ગયો। આ કેસ બાદ જ જયેશનો ખૌફ આખા જામનગરમાં ફેલાઈ ગયો। જામનગરના પ્રાઇમ લોકેશન પર આવેલી આ જમીનની બજાર કિંમત 100 કરોડ રૂપિયા છે। જયેશ પટેલની નજર આ જમીન પર શું પડી? બોગસ દસ્તાવેજોના સહારે આ જમીન હડપવાની કોશિશ કરી। આ જમીનના માલિક વીપી મહેતાએ
જયેશ સામે જ્યારે પોલીસ ફરિયાદ કરી તો અંતે જયેશે વીપી મહેતાના જે વકીલ હતા કિરીટ જોશી એમની સરેઆમ હત્યા કરાવી દીધી. છેલ્લે જે જાણકારી સામે આવી છે એ પ્રમાણે વીપી મહેતાએ આ જમીનના સેટલમેન્ટ માટે થઈને જયેશ પટેલને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. 100 કરોડની જમીનને વિવાદિત બતાવી જયેશ પટેલ વીપી મહેતા પાસેથી 100 કરોડ રૂપિયા મેળવી લીધા. આ સાથે જ આખા જામનગરમાં તેનો ખોફ ફેલાઈ ગયો. જનક દવે સાથે કિંજલ કલસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. છેતરપિંડી કે ધાક ધમકીથી જમીન પચાવી પાડવી જયેશ પટેલે પોતાનો ધંધો બનાવી દીધો. ગણતરીના વર્ષોમાં જ એક ચીટરમાંથી જયેશ એક નામી ડોન બની ગયો અને આગળ વધતો ગયો. વિદેશમાંથી ખંડણી માંગવી અને ખંડણી ન આપે તો હત્યા કરાવી દેવી તેનો ધંધો બની ગયો. આજે ગુજરાત પોલીસની સાથે ઇન્ટરપોલ પણ તેને શોધી રહી છે. એક ગેંગસ્ટરની કલંક કથા. જયેશ પટેલ કેવી રીતે બન્યો ડોન? જામનગર જિલ્લાના લોટિયા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા જયેશ પટેલના સપના કંઈક બનવાના હતા. પરિવારને પણ તેની પાસેથી ઘણી આશાઓ હતી, પણ જયેશે કંઈક અલગ જ રસ્તો અપનાવ્યો. જે રસ્તે આગળ વધતા જયેશે પોતાના પરિવારનું માથું પણ શરમથી ઝુકાવી દીધું. એકની ટોપી બીજાને પહેરાવવી તેની આદત હતી, જેને આગળ જતા છેતરપિંડીને જ પોતાનો ધંધો બનાવી દીધો. વિવાદિત જમીનોમાં હાથ નાખવો, જમીન માલિકોને ડરાવવા ધમકાવવા અને ન માને તો પછી હુમલો કરાવવો તેનું કામ થઈ ગયું હતું. પહેલાં જયેશ નાની નાની જમીનોમાં પડતો હતો, પણ તેને મોટા થવું હતું, માટે એક ગેંગ જરૂરી હતી. એક ષડયંત્ર હેઠળ જમીન પચાવી પાડવી તેનું મુખ્ય કામ થઈ ગયું. ધીરે ધીરે પોતાની ગેંગ બનાવી લીધી. જયેશ નવા શિકાર શોધતો હતો. તેની શોધ પૂરી થઈ જામનગરમાં બનનારી આ સોસાયટીને જોયા પછી જયેશે આ સોસાયટી પર કબજો કરવા માટે શક્તિ પ્રદર્શન શરૂ કરી દીધું. જોઈએ જયેશે કેવી રીતે જમીન પચાવી પાડતો. જમીનના માલિક પાસે પોતાના લોકોને મોકલતો, જમીનના ભાવ કરતા ડબલ કિંમતની ઓફર આપતો, બનાવટી દસ્તાવેજ બનાવડાવતો, જમીનના માલિકને માણસો મોકલી ધમકાવતો, સેટલમેન્ટ કરવા માટે મજબૂર કરતો. આ જ મોડસ ઓપરેન્ડી તે જમીન પચાવી પાડતો હતો. તેની નજર હવે કૃષ્ણા પાર્ક સોસાયટી પર હતી, જેના માલિક ગિરીશ ડેર નામના વ્યક્તિ હતા. જયેશે પહેલા તો આખી જમીન પચાવી પાડવા માટે પ્રયાસ શરૂ કર્યો. ગિરીશને જયેશે ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. ગિરીશ પાસે જયેશે 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પણ ગિરીશે જયેશની વાત માનવાથી ઇનકાર કરી દીધો. પૈસા ન મળતા જયેશે ગિરીશ પર ફાયરિંગ શરૂ કરાવી દીધું. ખંડણીના ધંધામાં હાથ અજમાવ્યા પછી જયેશને હવે ખંડણીનો વધુ ચસ્કો લાગ્યો હતો. વિદેશમાં બેસીને ખંડણીનું સામ્રાજ્ય ચલાવી રહ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ જયેશ સામે જે છેલ્લી ફરિયાદ છે એ મુજબ ગિરીશ ડેર સામે આ જ પ્લોટ માટે થઈને જયેશે વિદેશમાં બેઠા બેઠા 1 કરોડની ખંડણી માગી. જ્યારે ગિરીશ ડેરે ખંડણી આપવાનો ઇનકાર કર્યો તો આ જ જગ્યાએ ગિરીશ ડેર પર જયેશે વિદેશમાં બેઠા બેઠા જાનલેવા હુમલો કરાવ્યો. ગિરીશના કહેવા મુજબ જયેશની કંપનીમાં કેટલાય કોન્ટ્રાક્ટ કિલરો કામ કરે છે, જે તેના ઇશારે લોકોની હત્યા કરે છે. આ જ લોકો ધમકાવવા અને ડરાવવાનું કામ કરે છે. એ અરસામાં મેં સામે 3 ફાયરિંગ કર્યા, એણે 3 ફાયરિંગ કર્યા, અને એ જમીન છે એમાં જયેશ માફિયાનું કાંઈ છે જ નહીં. અને એ છતાંય તે એ ડરાવવા ધમકાવવા માંગે છે, તો અમે કાંઈ ડરવાના છીએ નહીં. બીજું કે જામનગરની અનેક જનતાને એણે ડરાવી ધમકાવી અને પૈસા પડાવ્યા છે. તો હમણાં નવા એસપી સાહેબ આવ્યા છે, તેની ટીમ, અને તે બહુ સારું કામ કરી રહ્યા છે. જયેશે આ સાથે જામનગરમાં જમીન પચાવી પાડવાનું એક મોટું રેકેટ શરૂ કર્યું. જે જમીન પર જયેશની નજર પડતી તે જમીનના માલિકના ખરાબ દિવસો શરૂ થઈ જતા હતા.
જયેશ જમીન પર કબજો કરતો અથવા તેના માલિક પાસેથી પૈસા વસૂલતો. જનક દવે સાથે કિંજલ કલસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જયેશ એક પછી એક ગુનાઓ આચરતો ગયો. તેણે જાણે કે કાયદાનો ડર જ ન હતો. એક પછી એક ક્રાઇમને બેખૌફ બની અને અંજામ આપતો ગયો. તેની ક્રાઇમ ડાયરીમાં એક પછી એક ગુનાઓ નોંધાતા ગયા. જયેશ પટેલે જામનગરમાં જમીન પચાવી પાડવાનું એક મોટું રેકેટ શરૂ કર્યું. જયેશ પટેલ ઈચ્છતો હતો કે લોકોમાં તેનો ખૌફ ઊભો થાય અને લેન્ડ ગ્રેબિંગમાં સેટલમેન્ટના રૂપમાં પૈસા કમાવવા તેને માફક આવી ગયો. 100 કરોડની જમીનમાં સેટલમેન્ટના ₹5 કરોડ મળ્યા બાદ તેને બીજા શિકાર શોધવાના શરૂ કર્યા. જયેશની ક્રાઇમ ડાયરીમાં એવા કેટલાય કેસ નોંધાયેલા છે. જયેશે જામનગરના મેહુલ નગરની સિદ્ધિ પાર્ક સોસાયટીમાં 24 પ્લોટ પર કબજો કર્યો. કાંતિલાલ નામના વ્યક્તિની 12 કરોડની જમીન પર કબજાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, જયેશે જામનગર બહાર સુરતમાં 40 કરોડની જમીન પર કબજો કર્યો હતો. જામ ખંભાળિયામાં 10 કરોડની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. તો હિતેશ નામના વ્યક્તિની 22 વીઘા જમીન બનાવટી દસ્તાવેજથી કબજે કરવાનો પ્રયાસ કર્યો. જયેશના કહેરથી કોઈ ન બચી શક્યો. જામનગરમાં એક પ્રોફેસરની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે સફળતા ન મળી તો પ્રોફેસરના ઘરે ફાયરિંગ કરાવી ₹1 કરોડ ખંડણી માંગી. જયેશ પર જમીન પચાવી પાડવાના, હત્યાના અને ખંડણીને લઈને 50 કેસ નોંધાયેલા છે. હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, મારામારી, રાયોટિંગ, મની લોન્ડરિંગ, બોગસ દસ્તાવેજ, ખંડણી, પાસપોર્ટ ધારા ભંગ, જમીન કૌભાંડ, આર્મ્સ એક્ટ સહિતના 50થી વધુ ગંભીર ગુના તેના પર નોંધાયેલા છે. જામનગર ઉપરાંત દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં થયેલા જમીન કૌભાંડમાં પણ જયેશ પટેલ વોન્ટેડ છે. આ કુખ્યાત ગુંડો જયેશ પટેલ 2018થી ફરાર છે. ત્યારબાદ પણ તે પોતાના સાગરીતોના હાથે તેણે જમીન કૌભાંડો આચર્યા, હત્યાના પ્રયાસો પણ કર્યા. રાજ્યના ચર્ચાસ્પદ બિટકોઇન કૌભાંડમાં પણ જયેશ પટેલનું નામ ઉછળ્યું હતું. જયેશ એક તરફ જમીનો પર કબજો જમાવતો અને સફળતા ન મળે તો હત્યાઓ કરાવતો, તો બીજી તરફ પોતાના વિરુદ્ધ ઊભા થતા સાક્ષીઓને ચૂપ કરાવવામાં પણ કોઈ કચાશ નહોતો રાખતો. જયેશના અત્યાચારની એક વધુ શિકાર છે નિશા ગોંડલિયા, જેને ચૂપ કરાવવા માટે જયેશે તેના પર ફાયરિંગ પણ કરાવ્યું. જયેશને દુબઈમાં પૈસાની જરૂર હતી. બિટકોઇનથી પૈસા ઈચ્છતો હતો. બિટકોઇન સ્કેમના આરોપી શૈલેષ ભટ્ટ સાથે જયેશને સારા સંબંધો હતા. બિટકોઇનની લેવડ દેવડને લઈ વિવાદ થયો. નિશા ગોંડલિયા શૈલેષની સંબંધી છે. જયેશે નિશા પર ફાયરિંગ કરાવી દીધું. નિશાનો આરોપ છે કે જયેશે પહેલા તેને ચૂપ કરાવવા માટે જીવલેણ હુમલો કરાવ્યો. તેમ છતાં સફળતા ન મળી તો જયેશે તેને બદનામ કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો. કોર્ટમાં કેટલા સાબિત ને પુરાવા છે જયેશ ખુદે જાણે છે. અને જ્યારે જ્યારે કોઈક લેડીઝ સાચી વાત માટે આવે ત્યારે એના ઉપર ધમકી આપે, બીવડાવે, એના મળતિયાઓ મોકલે. શું મતલબ એનો? જયેશ સામે આવે. જો મરદની ઓલાદ હોય ને તો નિશા ગોંડલિયા જામનગરમાં જ છે અને ન્યાયની અપેક્ષા માટે ખૂબ જ વિશ્વાસ ધરાવે છે કે હવે ન્યાય થશે જરૂર. કુખ્યાત જયેશ પટેલ પર 50થી વધુ ગુના નોંધાયેલા છે અને હવે ગુજરાત પોલીસે તેના ગુનાઓનો હિસાબ કરવાનું શરૂ કરી દીધું છે. હવે અમે તમને બતાવીએ કે કેવી રીતે જયેશ પટેલ જમીન પચાવી પાડતો હતો. પહેલા મોટી અને મોંઘી જમીનની ઓળખ કરતો, માલિકને વધુ પૈસાની લાલચ આપતો, 40 પ્લોટવાળી જમીનના 4 પ્લોટના સોદા કરતો, દસ્તાવેજમાં 4ની જગ્યાએ 40 લખી પૂરી જમીન પર દાવો કરતો, विवाद बाद समाधान माटे करोड़ों रुपया वसूलतो। जयेश के गिरोह में सबसे अहम भूमिका कॉन्ट्रैक्ट किलर्स की होती थी। वो कॉन्ट्रैक्ट किलर
जिनके साथ जयेश की मुलाकात जामनगर की इसी जेल में हुई थी। तय टारगेट पर हमला करना या उन्हें डराने धमकाने के अवेज में जयेश की ओर से उन्हें लाखों रुपये दिए जाते थे। જયેશે પોતાની ગુનાની દુનિયાના ફેલાવા માટે રાજકારણનો પણ ખૂબ ઉપયોગ કર્યો. જયેશે જ્યારે છેતરપિંડીનો આ ગોરખ ધંધો શરૂ કર્યો ત્યારે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું. તેનો ફાયદો ઉઠાવી જયેશ પટેલ સંયોજક બની બેઠો. સ્થાનિક ચૂંટણીમાં કેટલાય ઉમેદવાર પણ ઊભા કર્યા. ત્યારબાદ કેટલાય નેતાઓ સાથે તેનો ઘરોબો પણ વધ્યો. એવું પણ નથી કે પોલીસ અને સરકારે જયેશ પર સકંજો કસવાનો પ્રયાસ ન કર્યો હોય. જામનગરમાં એકવાર પોલીસે તેને જાહેરમાં ઉઠક બેઠક કરાવી બધી માફિયાગીરી કાઢી નાખી હતી. આ તે સમયનો જ વિડીયો છે. આ સજા છતાં પણ જયેશ ગુનાની દુનિયામાં આગળ વધતો ગયો. વકીલ કિરીટ જોશીની હત્યા બાદ બનાવટી પાસપોર્ટથી દેશ છોડી ફરાર થઈ ગયો અને વિદેશમાંથી પોતાનું સામ્રાજ્ય ચલાવવા લાગ્યો. પણ હવે સરકારે તેની ફરતે સકંજો કસ્યો છે. વિદેશમાં છુપાયેલા જયેશની પડેપડની જાણકારી પોલીસની નવી ટીમ પાસે છે. જામનગર અને આસપાસના વિસ્તારમાં ફેલાયેલો જયેશનો ભય અને એના સામ્રાજ્યને તોડવા સૌથી પહેલા એની ગેંગનો સફાયો અને ત્યારબાદ કેન્દ્રીય એજન્સીઓની મદદથી વિદેશથી ભારત લાવવાની કોશિશ. આમ આવનારા સમયમાં જામનગર પોલીસ તરફથી જયેશ ઉપર બેવડો પ્રહાર થવા જઈ રહ્યો છે. જયેશના ગુનાઓનો હિસાબ કરવા માટે ગુજરાત સરકારે કમર કસી લીધી છે. તપાસ એજન્સીઓ જયેશની કુંડળી કાઢવામાં લાગી છે. મળેલી જાણકારી મુજબ જયેશ બનાવટી પાસપોર્ટના માધ્યમથી દુબઈ પહોંચી ગયો છે. ત્યાંથી દક્ષિણ આફ્રિકા ચાલ્યો ગયો છે. ત્યાંથી કેટલાય દેશોમાં ફર્યા બાદ તે સેનેગલ પહોંચ્યો. તપાસ એજન્સીઓને મળેલી જાણકારી મુજબ તેણે સેનેગલની નાગરિકતા લઈ લીધી છે. હવે તેને ભારત લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જનક દવે સાથે કિંજલ કલસારિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું. આખું ઓપરેશન કઈ રીતે ચાલી રહ્યું છે, સકંજામાં લેવા માટે જયેશને, તે પણ બતાવીશું નાનકડા બ્રેક બાદ. ના ગુનાઓનો હિસાબ કરવા માટે સરકારે કમર કસી છે અને તપાસ એજન્સીઓ જયેશની કુંડળી કાઢી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રને આ ઓપરેશન પાર પાડવા માટે જામનગર મોકલાયા છે અને જેમના ટાર્ગેટ પર છે આ ખૂંખાર ભૂમાફિયા દીપેન ભદ્રને ઓપરેશન શરૂ કરી દીધું છે. તો જયેશનું સામ્રાજ્ય ચલાવતા સાગરીતો સકંજામાં આવી રહ્યા છે. ગેંગસ્ટર જયેશનો અંત નજીક. જયેશના કાળા સામ્રાજ્યનો સફાયો શરૂ. ઝડપાઈ રહ્યા છે એક પછી એક જયેશના સાગરીતો. જયેશ પટેલના એક પછી એક સાગરીતો આવી રહ્યા છે સકંજામાં. જયેશના કાળા સામ્રાજ્યને ધ્વસ્ત કરવામાં પોલીસને મળી રહી છે સફળતા. જયેશની ગેંગના લોકો જેલના સળિયા પાછળ જઈ રહ્યા છે. જયેશ પટેલ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યા બાદ એટીએસે મધ્યપ્રદેશના એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ જયેશ પટેલનો વધુ એક સાગરીત ગુજરાત એટીએસ અને જામનગર એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો. રઝાક ઉર્ફે રઝાક સોપારીની અટકાયત કરી છે. કોણ છે રઝાક સોપારી? રઝાક સોપારી જામનગરના કુખ્યાત જયેશ પટેલની ગેંગનો એક સાગરીત છે, જેના વિરુદ્ધ જામનગરમાં અપહરણ, ખંડણી અને હત્યાનો પ્રયાસ કરવા સહિતના 7 જેટલા ગુનાઓમાં સંડોવણી છે. રઝાકે અગાઉ જામનગરમાં જાણીતા બિલ્ડર ગિરીશ ડેર પર ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં એલસીબી નામચીન રઝાક સોપારી અને તેના ભાઈ તેમજ હુસેન દાઉદ ચાવડા અને જમીન માફિયા જયેશ પટેલની શોધખોળ કરી રહી હતી. ઓગસ્ટ મહિનામાં શોધખોળ દરમિયાન રઝાકનો ભાઈ હુસેન રાજસ્થાન તરફથી ટ્રક વાટે જામનગર તરફ આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે રેન્જ પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવીને હુસેનને પોલીસે ઝડપી પાડ્યો હતો. પરંતુ તેનો ભાઈ રઝાક સોપારી ફરાર હતો, જે પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. રઝાક સોપારીને એક પિસ્તોલ સાથે પણ અગાઉ જામનગર એસઓજીએ પકડ્યો હતો. ત્યારબાદ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થતાં જામનગર જેલમાં બંધ હતો. 5-1 મહિના પહેલા જેલમાંથી છૂટતા જયેશ પટેલ સાથે હત્યાની સોપારી લીધી હતી.
મહત્વની વાત તો તે છે કે જયેશ પટેલના ગુનાહિત સામ્રાજ્યને પૂરું કરવા સ્પેશિયલ ટીમ કામે લાગી ગઈ છે, જેમાં એટીએસ પણ અમદાવાદમાં બેસીને તેના એક બાદ એક સાગરીતને પકડી કાર્યવાહી કરી રહી છે. જયેશ પટેલ જે રીતે જામનગરમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો હતો તેને પૂરું કરવા અને શહેરીજનોને ભયમુક્ત કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હત્યા, ખંડણી, ધમકી, જમીન કૌભાંડ સહિતના 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા જામનગરના કુખ્યાત ગુંડા જયેશ પટેલના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા માટે આઈપીએસ દીપેન ભદ્રનને જામનગર પોસ્ટિંગ અપાયું છે. કારણ કે દીપન ભદ્રનનો ટ્રેક રેકોર્ડ એક બાહોશ અને જાબાઝ પોલીસ અધિકારી તરીકેનો રહ્યો છે. સ્પેશિયલ ટીમ કામે લાગી ગયા બાદ જયેશના કાળા સામ્રાજ્યનું પતન શરૂ થઈ ગયું. તેના એક પછી એક સાગરીતો સકંજામાં આવી રહ્યા છે. જયેશ પટેલ ભલે દેશ છોડીને જતો રહ્યો છતાં પણ હવે તે નહીં બચી શકે. તેના સાગરીતોની જેમ તે પણ જેલના સળિયા પાછળ ધકેલાશે. જનક દવે સાથે કિંજલ કરસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.